હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 12. એક જગ્યાએ જમવા જવાનું છે મારે અને મળવાનું છે, એટલે બંને કામ સાથે થશે. ભગવાનને થાળ ધરાઈ ગયો છે અને બા બેસી ગયા છે જમવા. આજે છે વાળો, રીંગણા, મેથી, ટમેટાનું શાક અને બાજરાનો રોટલા સાથે બા ખાય છે અને અમે લોકો રોટલી સાથે. સરસ લાગે બાજરાના રોટલા રે વાલરનું શાક ને રીંગણા. સરસ સુગંધ આવે છે. મેથીની મસ્ત સુગંધ આવે. મેથી નાખી ને સરસ સુગંધ આવે. ઊંધિયા જેવું શાક છે. એક વાટકો ખાઈ ગયો છે મગની દાળનો શીરો. આ બીજો મંગાવ્યો છે. રેડી. હજી આ નવું રેસ્ટોરન્ટ ઓપન થાય છે. ફૂલ ગરમ. એક નવું રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહ્યું છે. એનું ઓપનિંગ છે 11 તારીખે. એટલે આજે હવન હતો. ઓપનિંગ એક્ઝેક્ટ કાલે છે, પણ મારે જવાય એમ નહોતું અને આજે એમનો હવન હતો, એટલે હવનમાં જઈ આવ્યું અને અમારે આગળ કેમ કામ કરવું ને બધી વાતચીત કરવાની હતી. અને બસ જો હવે બીજા એક ક્લાયન્ટ છે એની પાસે જાઉં છું. વાગી ગયા છે બપોરના 3. આજનું શેડ્યુલ થોડુંક ટાઈટ છે. જાય છે હું ને રિયા બેયના વારા ફરતી એક જ જગ્યા બાજુ શૂટ છે. કઈ વાંધો નહીં. 5 વાગ્યા. શું કરો છો? બસ જમવા આવ્યો છું. એમ આમ આટલો બધો ઓર્ડર કર્યો તમે જમવા માટે? આટલું તો જોઈએ. આટલું તો જોઈએ. આ હજી અમારું સ્ટાર્ટર છે. મેઇન કોર્સ અમારો આવી રહ્યો છે. અને અહીંયા આવી રહ્યો હજી આ બાજુ. ફોન આવે છે આવું. આનંદનો એક શૂટ ચાલુ છે. એકચ્યુઅલી અમે મસ્તી કરતા હતા. શૂટિંગ કરે છે એ પેડક રોડ ઉપર, નેચર વેલી કરીને છે ને પ્લેસ, ત્યાં. રાજકોટ રંગીલું છે. બધાને એન્ટરટેનમેન્ટ આરે જ જોઈએ. એક મસાલા કે સાદા દાણા કેવા કયા નાખવા? મસાલા દાણા નાખી દેજો એમાં. ખોલો. મોજો તમારે તીખી રાખું? ના, એ એવી જ મારી ખાલી લસણ વાળી. હા, ખાલી તીખી. ના, મારે નહીં જોયું. નાખજો હજી. રેડી. સ્પેશિયલ અહીંયા સમજી લો અમે ઓટો રિક્ષા કરી ગાડી ઓલી બાજુ રાખીને ઘૂઘરા ખાવા આવ્યા છે. વજુભાઈના ઘૂઘરા. ઘૂઘરા પ્રેમી કોણ છે બધાને ખબર છે. છાસ પીવી તમારે નહીં? દાળ નાખો તમે. સંત કબીર રોડ ઉપર અમે ઘણા સમય આવ્યા, નાસ્તો કરી જઈને રિયાને આજે ચક્કર મરાવી ગઈ. આ બજાર વિશે એને ખ્યાલ આવે નાસ્તાની બધી. કેમ હતા ઘૂઘરા? બાબુજી કીધું ને રિટર્નમાં યાદ આવે તો ઘૂઘરા. ટાઈમ નો રહી હવે. આપણે પહોંચશું ત્યાં જ 9:30 થાય.
જો સામે ઘૂઘરા ભાજી કોણ વિડીયો ચાલુ થયો કેમ દાંત આવા મીંડા તો એમ મને એમ કે ગાડી લઈને જવું હોય મેં પહેર્યો એક તો પ્લાઝો ફૂલ ઘેરવાળો એમાં સેન્ડલ તમે બધા શૂઝ ને જીન્સ વાળા છો ટોટલ 300 મીટર જેવું હાલવાનું છે ઘરેથી ચલાવે છે શોપ આટલી બધી આળસ છે ને તને થોડુંક વોકિંગ કરો અરે શૂઝ પહેર્યા હોય તો કાંઈ આળસ ન આવે જૂની ને જાણીતી જગ્યાએ આવ્યા છે અમે હોટડોગ ખાવા માટે કાવડીનો સ્પેશિયલ લોઢીનો લોઢીનો આ કયો છે તીખો ઓકે ફનવલના ગ્રાઉન્ડમાં બીટ નાખ્યું છે બીટ નો ખાતા હોય ને એની માટે બીટનું પાણી આઈ હેટ બીટ આઈ લવ બીટ હાલ્યો આઈસ્ક્રીમ કરે ખાઓ હું ડેઝર્ટની આશિક હોતી નહીં જ્યારથી મેં આના ડેઝર્ટ ખાવાનું ચાલુ કર્યા મને ડેઝર્ટ એવા ભાવે છે કેની રમત ચેસની રમત છે એમ કે મન ફાવે એમ હાલે હમણાં આવ્યો બા 2 મિનિટથી બહાર આવ્યો ને આપણું ગામ નંબર હો ઉપર સાંભળવાનું બોલી આમ ગાંડા થઈ જાય શું છે 10 જમી લીધું પુટલા બનાવીને આઈસ્ક્રીમ માથે ખાઈ લીધું હવે માથે દવા લઈ લેવાની અમે ઘૂઘરા ખાધા હોટડોગ ખાધો પેલા શરૂઆતમાં હોટડોગ જ નીકળતા નિરાણી આગળ ઉભા રહેતા યા ફનવલના ગ્રાઉન્ડ પાસેથી નીકળ્યા ને ત્યાં જૂનો છે સાયકલમાં વેચે છે ઈ એનો હોટડોગ ખાધો પછી માથે ડેઝર્ટ બોલો પેડક રોડ ઉપર હતા ને એટલે ત્યાં ઘૂઘરા વાળા હોય ને બધા સંત કબીર રોડ ઉપર સરસ પતી ગયું આખો દી વયો ગયો બા આમ જો પવન રહ્યું આમ આવી પવન છે ને પવન ઉપડો ફૂલ ઠંડો પવન ઉપડો ક્યાંક બરફ પડતો હોય છે પંખો નહીં રાખવો પડે કાલ તો આખી રાત પંખો રાખ્યો હવે જો આ કપડા ઉડે ઠંડો પવન ઉપડો જ બારે ક્યાંક બરફ પડતો હોય છે મેં તો ઠંડી લાગે છે પણ આજે ઠંડો પવન ઉપડો અત્યારે રાતે આજે આખો દિવસ એમને વયો ગયો કામમાં કાલે એવું જ છે ટાઈટ શેડ્યુલ કેમ કે સવારના આવે બા ત્યાં ગેલેરીમાં છે 10:30 વાગે રેડી થઈને નીકળવાનું છે સીધો સાંજે જ આવીશ કાલે એવું જ છે આજે મારું રિયન બેયનું શૂટ હતું આગળ પાછળના રોડે જ એટલે બે સાથે વયા ગયા હતા ઘરે જમવાનું નહોતું અને બસ એનું કામ બતાવીને ખાઈ પીને હજી જસ્ટ ઘરે પહોંચ્યા હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત